પ્રશિષ્ટ આર્થિક વિચારધારા અને તે અન્વયે આપણે એડમ સ્મિથના જે વિચારો છે એ એડમ સ્મિથના વિચારો વિશે આપણે અભ્યાસ કરતા હતા અને આપણે જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથે આંતરરાષ્ટ્રીય વેપાર વિશે પણ સમજૂતી આપેલી હતી અને ત્યાર પછી આપણે એના મૂલ્યના સિદ્ધાંતની પણ ચર્ચા કરી. સાથે સાથે એમના વહેંચણીના જે સિદ્ધાંતો છે, ભાડા અંગેની વિચારસરણી છે કે નફા અંગેની વિચારસરણી છે કે વ્યાજ અંગેની વિચારસરણી છે, તેની પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા. આપણે જે ચર્ચા કરતા કરતા અટકેલા હતા એમાં ખાસ કરીને સ્મિથના રાષ્ટ્રીય અર્થવિધાન વિશેના વિચારો, સ્મિથનો અનિયંત્રણવાદ અથવા તો સ્વેર વિહારી જે પદ્ધતિ છે એના વિશે એડમ સ્મિથના જે વિચારો છે અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યના જે કાર્યો છે એ રાજ્યના કાર્યોની પણ આપણે ચર્ચા આજે કરવાની છે. તો આપણે એડમ સ્મિથના વિચારો પરથી આપણને એવું લાગે કે એક જાતનો વિરોધાભાસ આપણને એડમ સ્મિથના વિચારોમાં જોવા મળે. કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સ્વેર વિહારી પદ્ધતિ એટલે આપણને ખબર છે કે ભાઈ ખાસ કરીને જેને આપણે અનિયંત્રણવાદ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં લેઝિસ ફેર કહીએ છીએ, અને લેઝિસ ફેર અન્વયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એડમ સ્મિથનું જે માનવું હતું કે માણસને જો તેના આત્મહિતમાં જો કામ કરવા દેવામાં આવે તો આપણે એમ કહીએ કે સમાજનો સ્વહિત તો સદાય જ છે પણ સાથે સાથે સમાજનો પણ આર્થિક વિકાસ થાય છે. અને સ્મિથ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એવું જણાવે છે કે દરેક જે માણસ છે એ જન્મથી માંડીને મૃત્યુ સુધી હંમેશા પોતાની સમૃદ્ધિ વધારવા માટે પ્રયત્ન કરે છે. અને જો તેને પોતાની સમૃદ્ધિ વધારવી હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બચત કરવી અનિવાર્ય છે. અને જો દરેક વ્યક્તિ બચત જો કરે તો સમાજની અંદર મૂડીનો સંચય શક્ય બને અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે સમાજનો વિકાસ મૂડી સંચયને લીધે, મૂડી સર્જનને લીધે, મૂડી રોકાણમાં જે વધારો થાય છે એને લીધે સમાજનો ઉત્તરોત્તર વિકાસ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની જો સમૃદ્ધિ સધાય તો સમાજનો વિકાસ એ ઉત્તરોત્તર
વધતો રહે છે, પ્રગતિશીલ રહે છે સમાજ. એટલે સ્મિથ આપણે એમ કહીએ કે આશાવાદી હતા અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્મિથ ના જે કંઈ પણ સ્વેર વિહારી અંગેના જે વિચારો છે, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે બીજી બાજુ જે આપણને જે જોવા મળે છે એના રાજ્યના કાર્યો અંગેના વિચારો, એ બંને આપણે એમ કહીએ કે ઘણી વખત સામાન્ય રીતે જો વિચારીએ તો આપણને એ બંને જે વિચારસરણી છે તેનો વિરોધાભાસ આપણને ક્યાંક ને ક્યાંક દેખાતો એવું લાગે, પણ વાસ્તવમાં એવું નથી. સ્મિથ આપણે એમ કહીએ ને કે ઉદારવાદી વિચારક હતા, સાથે સાથે આપણે એમ કહીએ કે એક વાસ્તવવાદી વિચારક પણ હતા. એટલે આપણે એમ કહીએ ને કે સ્મિથની આગળના જે વિચારકો છે, એડમ સ્મિથની આગળના વિચારકો, ખાસ કરીને પ્રકૃતિવાદીઓ, એ પ્રકૃતિવાદીઓના સંસર્ગને લીધે એડમ સ્મિથના જે વિચારો છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિસર્ગ નિર્મિત જે વ્યવસ્થા છે, એ નિસર્ગ નિર્મિત જે વ્યવસ્થા છે એમાં માનતા હોય એ સ્વાભાવિક છે. અને આપણને એમ લાગે કે ભાઈ જે સ્વેર વિહારી અથવા તો અનિયંત્રણ વાદનો જે એમનો ખ્યાલ છે, વિચાર છે, તે આપણને પ્રકૃતિવાદમાંથી ઉતરી આવેલો દેખાય છે. એટલે આપણે એમ કહીએ ને કે એડમ સ્મિથ જે વિચારતા હતા કે ભાઈ સરકારના નિયંત્રણો, રાજ્યના નિયંત્રણો ખૂબ ઓછા હોવા જોઈએ. એટલે આપણે એમ કહીએ કે સરકાર જો વ્યક્તિનું હિત ઈચ્છતી હોય તો વ્યક્તિને આચાર વિચારમાં એક તો સ્વતંત્રતા આપવી જોઈએ, અને એ સમાજ માટે ફાયદાકારક છે. કારણ કે વ્યક્તિના જે કંઈ પણ વ્યવહારો છે એના પર જો સરકાર નિયંત્રણો મૂકે તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની અંદરની જે કામ કરવાની ક્ષમતા છે, એની ઉત્પાદકતા છે, કાર્યક્ષમતા છે, તે રૂંધાય છે, એવું એ માનતા હતા. એટલે આપણે એમ કહીએ કે વ્યક્તિનું જો હિત થાય, સમૃદ્ધ થાય, તો સમાજનું હિત આપોઆપ થાય છે, કારણ કે સમાજ એ વ્યક્તિનો સમૂહ છે. એટલે સમાજના હિત માટે વ્યક્તિને સ્વતંત્રતા આપવી જોઈએ. તો આ રીતની જે વિચારધારા છે તેને આપણે સ્મિથનો ઉદારમતવાદ કહેવાય છે. એટલે ઉદારમતવાદી વિચારક હતા. અને એડમ સ્મિથ આપણે એમ કહીએ કે વ્યક્તિનું સ્વાતંત્ર્ય એ માત્ર આપણે એમ કહીએ કે એક જ ક્ષેત્રમાં નહીં, પરંતુ આર્થિક ક્ષેત્ર છે, સામાજિક ક્ષેત્ર છે, વૈચારિક ક્ષેત્ર છે, એમ ત્રણે ત્રણ બાબતમાં એ સ્વતંત્રતા ઝંખતા હતા, ઈચ્છતા હતા. કારણ કે વ્યક્તિ સ્વાતંત્ર્ય હેઠળ કેટલાક વ્યક્તિના કેટલાક અમુક વર્ચ્યુઅલ કેટલાક ગુણો હોય છે, એ એને ધ્યાનમાં હતા. કારણ કે વ્યક્તિ આપણે એમ કહીએ કે જો વ્યક્તિ ઉપર કોઈ સરકાર જેવી કે રાજ્ય જેવી સંસ્થા દ્વારા જો આપણે એમ કહીએ કે બંધનો મૂકવામાં આવે
તો વ્યક્તિ જે આત્મહિતથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ કરતો હોય એમાં એક જાતનો વિક્ષેપ ઉભો થાય. હા, પણ વ્યક્તિ જો પોતાના ઉપર સ્વૈચ્છિક બંધનો મૂકે છે અને એ સ્વૈચ્છિક બંધનો અન્વયે જ્યારે આર્થિક પ્રવૃત્તિ કરે છે ત્યારે સ્વહિત અને પરોક્ષ રીતે સમાજ હિત એ મહત્તમમાં મહત્તમ સર્જાય છે. એટલે ઇનડાયરેક્ટલી કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ જે રાજ્ય સત્તા છે, સરકાર છે, રાજ્ય છે, અને વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને એટલે કે સમાજને સ્વતંત્રતા આપવી જોઈએ. એના વ્યવહારમાં દખલગીરી નહીં કરવી જોઈએ. વ્યક્તિને મન ફાવે તે રીતે એને વર્તવા દેવો જોઈએ. તો આ રીતે વ્યક્તિને કે આર્થિક પરિબળોને, સમાજના જે આર્થિક પરિબળો છે એને મુક્ત રીતે વિચરવા દેવામાં આવે તો તેને આપણે સ્વેર વિહારી પદ્ધતિ કહીએ છીએ, સ્વેર વૃત્તિ પદ્ધતિ કહીએ છીએ. એને અલિપ્તતાનું ધોરણ અથવા તો એને ઇંગ્લિશમાં આપણે લેઝી સ્ફેર જેવું શબ્દ વાપરીએ છીએ એના માટે. ફ્રાન્સનો શબ્દ છે લેઝી સ્ફેર. અને એના અનુસંધાનમાં જ આપણે એમ કહીએ કે આ જે સ્વેર વિહારી જે વૃત્તિ છે એને લીધે જ આપણે એમ કહીએ કે એડમ સ્મિથે વ્યાપારને પણ, આંતરરાષ્ટ્રીય વ્યાપારને પણ ખુલ્લો કરી દેવો જોઈએ એવી એણે ભલામણ કરેલી છે. તો આપણે એમ કહીએ કે એડમ સ્મિથના જે વિચારો જે બુકમાં પ્રસિદ્ધ થયેલા હતા, વેલ્થ ઓફ નેશન્સ, એમાં માણસનું જે સામાજિક જીવન છે અને આર્થિક જીવન છે એની ઘણી બધી જગ્યાએ ચર્ચા એણે કરેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે એની તે વખતની જે વેલ્થ ઓફ નેશન્સમાં જે ચર્ચા હતી એ ચર્ચાને લીધે આપણે એમ કહીએ કે જે તે સમયની જે રાજકીય નીતિ હતી, વ્યાપારિક નીતિ હતી, આર્થિક નીતિ હતી, એમાં સ્મિથની બહુ ઊંડી અસર આપણને પડેલી જોવા મળે છે. કારણ કે એડમ સ્મિથ એવું કહેતા કે ભાઈ જે રાજ્ય છે, સરકાર છે, એણે આર્થિક વ્યવહારોમાં ખૂબ ઓછી દખલગીરી કરવી જોઈએ. આર્થિક વ્યવહારમાં શક્ય એટલી દખલગીરી કરવી નહીં જોઈએ, અને કરે તો પણ ખૂબ ઓછા એવા ક્ષેત્રો છે એમાં એણે કરવું જોઈએ. કારણ કે એનું કારણ એ એડમ સ્મિથ કહેતા હતા કે ભાઈ સરકારે કેમ સ્વેર વિહારી નીતિ અપનાવવી જોઈએ, કેમ અનિયંત્રણવાદ અપનાવવો જોઈએ. તો સ્મિથે એવી એની સ્પષ્ટતા કરતા આપણને કહે છે કે સરકાર પાસે જે આવક આવે છે એ લોકોના કર રૂપી આવક આવે છે. એટલે આપણે એમ કહીએ કે બીજા પાસેથી એ પૈસા આવે છે. એટલે બીજાનો પૈસો છે એટલે સરકાર બહુ ખરાબ રીતે એને વેડફી નાખે છે. જો આપણે એમ કહીએ કે કર રૂપી જે આવક છે રાજ્ય પાસેની, સરકાર પાસેની, તે લોકોનો પૈસો છે, પ્રજાનો પૈસો છે. એટલે સરકાર જે છે ત્યાં બીજાનો પૈસો છે એટલે એમાં બહુ કોન્શિયસ રહેતી નથી, એમાં બહુ જાગૃત રહેતી નથી, એને વેડફી નાખે છે. અને આપણે જોઈએ છે અત્યારે એડમ સ્મિથે તો તે વખતે વિચાર આપેલો હતો. અત્યારે આપણે જોઈએ તો બિન ઉત્પાદકીય ખર્ચ, કેટલા બધા ખર્ચાઓ સરકાર દ્વારા થાય છે કે જે ઉત્પાદકીય નથી. જ્યારે આપણે એમ કહીએ કે જો સરકાર હસ્તક્ષેપ નહીં કરે અને વ્યક્તિ, જો આપણે એમ કહીએ કે મહેનતથી જે કંઈ પણ કમાય છે એને જો કોઈ પણ રીતે બહુ વધારે પડતો એની પર આપણે એમ કહીએ કે બંધનો ન મૂકવામાં આવે તો વ્યક્તિ છે તે પોતે પોતાના મહેનતથી કમાયેલા પૈસાને ખૂબ કરકસરપૂર્વક એનો ખર્ચ કરે છે. અને જે ઉત્પાદન કરે છે તે પણ કેવું કરે છે, ઓછા ઉત્પાદન ખર્ચે ઉત્પાદન કરે છે, એટલે કરકસરથી ઉત્પાદન કરે છે. બીજું આપણે એમ કહીએ કે સરકાર એ વહીવટીય બાબતોમાં જ્યારે આપણે એમ કહીએ કે ઓતપ્રોત હોય છે ત્યારે ખેતી છે, ઉદ્યોગ છે, કે આવા જે કંઈ પણ અર્થતંત્રના પાયાના જે ક્ષેત્રો છે એના ઉપર યોગ્ય રીતે એ દેખભાળ કરી શકતી નથી. એટલે સરકારનો હસ્તક્ષેપ નહીં હોવો જોઈએ.
અર્થતંત્રને મુક્ત અર્થતંત્રમાં રાખવું જોઈએ, અનિયંત્રણ રાખવું જોઈએ, નિયંત્રણ સહેજ પણ હોવું જોઈએ નહીં. બજારમાં આવા બધા ક્ષેત્રોમાં હસ્તક્ષેપ ન હોવો જોઈએ. બીજી એક બાબત એ જે કહેતા હતા કે ભાઈ જે કંઈ પણ અધિકારીઓ છે, સરકારના જે કંઈ પણ કર્મચારીઓ છે, એ જ્યારે પણ વહીવટ ચલાવે છે, રાજ્ય અંગેના જે કંઈ પણ વહીવટીય પગલાં લેતા હોય છે, ત્યારે ખૂબ બેપરવાહીથી ચલાવે છે. કારણ કે એમાં પોતાનું હિત નથી. વ્યક્તિ જ્યારે પોતાના હિતથી વર્તો હોય, આત્મહિતથી, તો એ બહુ યોગ્ય રીતે નિર્ણય લેતો હોય. કારણ કે આ તો આપણે એમ કહીએ કે નાણું બીજાનું છે અને વહીવટ બીજાએ કરવાનો છે. એટલે અધિકારીઓ એવું કહે છે કે બહુ બેપરવાહીથી આવા વહીવટ કરતા હોય. એટલે એમાં આપણને એક જાતનું આપણે એમ કહીએ કે હેતુપૂર્વકનું વર્તન એ લોકોનું દેખાતું નથી, એવું એડમ સ્મિથ કહેવા માંગે છે. એટલે પરિણામે આપણે એમ કહીએ કે રાજ્ય વ્યવસ્થા જે છે, રાજ્ય કારભાર છે, રાજ્ય વહીવટ છે, તે કેવું આપણને ઉતરતી કક્ષાનો જોવા મળે છે. ઉતરતી કક્ષાનો દેખાય આપણને. એટલે આપણે એમ કહીએ કે નબળી રાજ્ય વ્યવસ્થા સિદ્ધ થાય. ખેતીનું ઉદાહરણ પણ આપે છે એડમ સ્મિથ કે જો રાજ્ય જો ખેતી ક્ષેત્ર પોતાના હસ્તક લઈ લે, તો આપણે એમ કહીએ કે ખાનગી ક્ષેત્ર જે ઉત્પાદન કરે છે એનું 25% જેટલું પણ ઉત્પાદન એ રાજ્ય કરી શકતું નથી. આપણે રશિયાની વાત કરીએ તો રશિયા કે જ્યાં તમામ પ્રવૃત્તિ એક સમય એવો હતો જેને આપણે કટ્ટર સામ્યવાદ કહીએ, કે જેમાં તમામ સોયથી માંડીને વિમાન સુધીનું ઉત્પાદન એ સરકાર દ્વારા કરવામાં આવતું હતું. તો ત્યાં પણ આપણે એમ કહીએ કે સરકારે ખેતી ક્ષેત્ર પણ હાથ પર લીધેલું અને જે ઉત્પાદનનો ખેતી ક્ષેત્રનો લક્ષ્યાંક રાખેલો હતો એમાં એ ખૂબ ઊણા ઉતરેલા હતા. રશિયાના જે સરકારી અધિકારીઓ છે, રાજ્ય કરકર્તાઓ છે, તે અત્યારે પણ આપણે જોઈએ કે ભાઈ જો સરકારી એકમ હોય અને બીજું ખાનગી ક્ષેત્રનું એકમ હોય તો આપણને ઉત્પાદનમાં ફેરફાર દેખાય છે, 100% દેખાય છે. આ કારણોસર આપણે એમ કહીએ કે એડમ સ્મિથ જે છે તે અનિયંત્રણવાદ કે સરકારના આપણે એમ કહીએ કે ભાઈ હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે જો સરકાર જો રાજ્ય જો આપણે એમ કહીએ કે સાચા અર્થમાં જો સમાજનો ઉત્કર્ષ ઈચ્છતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે રાજ્યએ વ્યક્તિઓની જે પ્રવૃત્તિઓ છે, વ્યક્તિઓના જે કંઈ પણ આર્થિક વ્યવહારો છે, આર્થિક નિર્ણયો છે, એમાં દખલગીરી કરવી જોઈએ નહીં. કુદરતના જે કંઈ પણ નિયમો છે, નૈસર્ગિક જે નિયમો છે, એ પ્રમાણે જો વ્યક્તિને પોતાના આત્મહિતમાં કામ કરવા દેવામાં આવે તો એ જાહેર હિત છે, સાર્વજનિક હિત છે, તે મહત્તમમાં મહત્તમ માત્રામાં સિદ્ધ થઈ શકે. એટલે પ્રાકૃતિક નિયમો પ્રમાણે રાજ્ય વ્યવસ્થા ચાલવા દેવી જોઈએ. તો આપણે એમ કહીએ કે એનો મતલબ એવો પણ નથી કે રાજ્યએ કોઈ જ કામ નથી કરવાના, કે રાજ્યની કોઈ જરૂર નથી, સરકારની જરૂર નથી, એવું પણ સ્મિથ કહેવા નથી માંગતા. સ્મિથ આપણે એમ કહીએ છીએ કે અર્થતંત્રમાં મુક્ત અર્થતંત્ર હોવું જોઈએ, પણ એનો તાત્પર્ય આપણે એવો ક્યારે પણ કરી નહીં શકીએ કે એડમ સ્મિથ
એ રાજ્ય કે જે સરકાર છે તેને ઈચ્છતા ન હતા. પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્ય જ્યારે હસ્તક્ષેપ ન કરતી હોય, સ્વેર વિહારી પદ્ધતિનો અમલ કરતી હોય, તો આપણે એમ કહીએ કે રાજ્ય કે સરકારે આપેલું જે આર્થિક સ્વાતંત્ર્ય છે એનો ઘણી વખત દુરુપયોગ થવાનો પણ સંભવ રહેલો હોય છે. કારણ કે ઘણી વખત હરીફાઈ થાય બજારમાં. આપણે એમ કહીએ કે મુક્ત અર્થતંત્ર હોય તો ખાનગી નિયોજકો અંદરો અંદર હરીફાઈ કરે. બીજું આપણે જાણીએ છીએ કે હરીફાઈ ઊભી થાય એટલે જે ઉદ્યોગપતિઓ છે, મૂડીપતિઓ છે, તે ઘણીવાર આપણે જોઈએ છે કે એકબીજાના પ્રતિસ્પર્ધી, કટ્ટર પ્રતિસ્પર્ધી બનતા હોય. તો એને લીધે શું થાય કે એકબીજાનું નુકસાન કરવા માટે તત્પર થાય. એટલે આપણે એમ કહીએ કે મૂડીવાદીઓ જે છે, મૂડીપતિઓ છે, ઉદ્યોગપતિઓ છે, તો સરકાર જ્યારે હસ્તક્ષેપ નહીં કરતી હોય તો તેવા સંજોગોમાં એવું થાય કે પરસ્પરની હરીફાઈને લીધે એકબીજાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે. એકબીજાને જ્યારે નુકસાન પહોંચાડતા હોય ઉત્પાદકો, તો અલ્ટિમેટલી નુકસાન સમાજને થાય છે, એવું અહીંયા એડમ સ્મિથ કહેવા માંગે છે. તો આપણે એમ કહીએ કે આવું નહીં થાય તો તે માટે સરકારની આવશ્યકતા છે. તે માટે સરકારે આપણે એમ કહીએ કે હસ્તક્ષેપ કરવો પડે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારનું જો નિયંત્રણ ન હોય તો ખાનગી ક્ષેત્રનો ઇજારો સ્થપાય, અને ઇજારો સ્થપાય એટલે ઇજારો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં કિંમતો, વસ્તુ કે સેવાની કિંમતો ખૂબ ઊંચી આકારાય. તો આવા ઇજારાઓ સમાજને માટે અકલ્યાણકારી છે, નુકસાન કરતા છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકારે હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા ઊભી થાય. એ જ રીતે સામુદાયિક જે સેવાઓ છે, સમાજના મોટાભાગના લોકો માટે ઉપયોગી કામ કરનારી જે આર્થિક સંસ્થાઓ છે, એને આપણે એમ કહીએ કે એને ચાલુ રાખવા માટે પણ આપણે એમ કહીએ કે સરકારની આવશ્યકતા છે. દાખલા તરીકે માળખાગત સુવિધાઓ છે, બેંક છે, રેલવે છે, મોટા મોટા પુલ છે, ડેમ છે. હવે આવી બધી વસ્તુઓ જે છે કે જે સમાજના મોટા ભાગના લોકો એનો ઉપયોગ કરે છે, તો તેવી વસ્તુ કે સેવા છે એના માટે પણ રાજ્યની જરૂરિયાત છે. એટલે આપણે એમ કહીએ કે ખાનગી વ્યક્તિગત જે સ્વાતંત્રતા છે, વ્યક્તિગત આપણે કહીએ કે મુક્તતા છે, ખાનગી અર્થતંત્રમાં સ્વેર વૃત્તિ, સ્વેર વિહારી પદ્ધતિ સ્મિત સ્વીકાર કરે જ છે. પણ મેં કીધું તેમ કે અમુક જ્યારે પ્રસંગો અર્થતંત્રમાં એવા ઉપસ્થિત થાય, એવી ઘટનાઓ આકાર પામતી હોય, ત્યારે સરકારનો હસ્તક્ષેપ પણ અનિવાર્ય છે. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે રાજ્યના કેટલાક કાર્યો પણ બતાવેલા છે. એમાં પહેલું તો આપણે એમ કહીએ કે રાજ્યએ સમાજનો જો વિકાસ સાધવો હોય, સ્થિરતાપૂર્ણ વિકાસ સાધવો હોય, તો અન્ય જે રાજ્યો છે, અન્ય જે દેશો છે, એના આક્રમણોથી સુરક્ષિત રાખવા માટે એક સંરક્ષક તરીકેનું કાર્ય, એટલે નાગરિકોનું જે માલ મિલકત છે, જાનમાલ છે, એના ઉદ્યોગો છે, એને સુરક્ષિત રાખવાનું કાર્ય, એટલે કે સંરક્ષણનું કાર્ય એ રાજ્યએ કરવું જોઈએ. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ દરેક જે રાજ્ય કેન્દ્ર સરકાર છે તે દેશની સુરક્ષા અર્થે આપણે
જોઈએ છે, જાણીએ છે કે આપણા જે એરફોર્સ છે, ઇન્ડિયન નેવી છે, આર્મી છે, સરકાર, કેન્દ્ર સરકાર જે આપણું સામાન્ય બજેટ બહાર પડે છે, તો ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તો એ રાજ્યનું કાર્ય છે. કારણ કે જો દેશ સુરક્ષિત હોય, રાજ્ય સુરક્ષિત હોય, તો આર્થિક સમૃદ્ધિ કે આર્થિક વિકાસ કે આર્થિક પ્રગતિ થાય ને થાય, આર્થિક વૃદ્ધિ. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથ તો ત્યાં સુધી કહે છે કે આર્થિક સમૃદ્ધિ સાધવા કરતા રાજ્યનું પહેલું કર્તવ્ય એ છે સંરક્ષણ આપવાનું. જો રાજ્ય સુરક્ષિત હોય તો સમૃદ્ધિ આવવાની છે. બીજું જે એનું અગત્યનું કાર્ય જે આપણને એડમ સ્મિથ સમજાવે છે રાજ્યનું, કે ભાઈ દરેક નાગરિક જે છે, બરાબર છે, દરેક જે નાગરિક છે એ નાગરિકને સમાજ તરફથી કે અન્ય કોઈક વ્યક્તિ તરફથી કે નાગરિક તરફથી જો અન્યાય થતો હોય, દમન થતું હોય, શોષણ થતું હોય, તો એના સામે પર સંરક્ષણ આપવું જોઈએ. એટલે આપણે એમ કહીએ કે વ્યક્તિને, કુટુંબને ન્યાયનો અમલ બરાબર રીતે થાય એ પ્રકારની ન્યાયી રાજ્ય વ્યવસ્થા એ રાજ્યએ પૂરી પાડવી જોઈએ. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ સરકાર છે તો ન્યાય પ્રણાલી આખી એમણે સ્થાપેલી આપણને જોવા મળે છે. એ જિલ્લાના સ્તરથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીની આખું જે આપણું ન્યાય માળખું છે, જ્યુડિશિયરી જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એ સરકાર એની પાછળ કરોડો રૂપિયાની ખર્ચ કરે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પછી ત્રીજું જે મહત્વનું કાર્ય જે રાજ્યનું છે એડમ સ્મિથના મતે, કે ભાઈ ખાનગી વ્યક્તિ કે ખાનગી કંપની કે ખાનગી પેઢી જે કામ પાર પાડી શકે નહીં એવા જે આર્થિક અને સામાજિક કામો છે, એ કામો પણ રાજ્યએ કરવા જોઈએ. દાખલા તરીકે શિક્ષણ છે, માળખાગત સુવિધાઓ છે, રસ્તાઓ છે, વીજળી છે, તો આવી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓનો પ્રબંધ પણ રાજ્યએ કરવો જોઈએ. એટલે આવા જે કાર્યો છે એ ખાસ રાજ્યોએ કરવા જોઈએ. પણ જે અન્ય નાના કાર્યો છે તે સમાજ પર છોડી દેવા જોઈએ. એવું નહીં કે દરેક વસ્તુમાં રાજ્યએ હસ્તક્ષેપ કરવાનો છે. કે ધારો કે આપણે કહીએ કે ભાઈ દેશની જો ઉદ્યોગ અને ખેતીની પ્રગતિ સાધવી હોય તો ઉદ્યોગ માટે જરૂરી છે વાહન વ્યવહારની સગવડો, સંદેશા વ્યવહારની સગવડો છે. એટલે સારા રસ્તાઓ હોવા જોઈએ. એટલે આપણે જોઈએ છીએ કે ભાઈ સરકાર છે તો દેશમાં જે વેપાર વાણિજ્યનો વિકાસ થાય એના માટે નેશનલ હાઈવેઝ બનાવે છે, બે શહેરોને જોડતા રસ્તાઓ બનાવે છે, પછી કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદન થાય છે ગામડાઓથી શહેરો સુધી લાવી શકાય એટલે તાલુકા મથક કે જિલ્લા મથકથી આખા રસ્તાઓનું માળખું ઊભું કરે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉદ્યોગોના વિકાસ માટે જે કંઈ પણ ઔદ્યોગિક વસાહતો છે એ પણ રાજ્ય બાંધે છે. સ્મિથ કહે છે આપણને કે ભાઈ આવા જે ઉદ્યોગ છે તેના વિકાસ માટે આપણે જોઈએ છીએ કે ગુજરાત સરકાર છે તો ગુજરાત સરકાર જીઆઈડીસીઓ બનાવે છે. એમાં માળખાગત સુવિધાઓ, વીજળીની સુવિધા, પાણીની સુવિધા, પ્લાન્ટ બાંધીને તૈયાર આપે છે. એ જ રીતે કૃષિ ક્ષેત્રમાં પણ આપણે જોઈએ છે કે સમગ્ર સિંચાઈનું માળખું, મોટા મોટા બંધ, હેન્ડપંપ, આપણે ખેતરે આપણે કુવાઓ ખોદવા માટે સબસિડી આપે છે. તો આવા બધા કાર્યો સરકારે કરવા જોઈએ એવું આપણને એડમ સ્મિથ રાજ્યના કાર્યોમાં કહે છે.
અને દેશના વેપારને સુરક્ષિત રાખવા માટે, એટલે કે દેશના જે કંઈ પણ ઉદ્યોગો છે જે ઉત્પાદન કરે છે એને વિદેશોમાં બજાર મળી રહે એટલા માટે સંસ્થાનો ઊભા કરવા જોઈએ, કિલ્લેબંધી ઊભી કરવી જોઈએ. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકારે જે યુવા વર્ગ છે સમાજનો એને શિક્ષણની સુવિધા પ્રાપ્ત થાય એ માટે શિક્ષણનો પણ પ્રબંધ કરવો જોઈએ. અને અન્ય દેશોના નાગરિકો જે તે દેશમાં સ્થાયી થયેલા હોય તો એના માટેના જે કંઈ પણ ધર્મસ્થાનો છે એ ધર્મસ્થાનો પણ એમણે ઊભા કરવા જોઈએ. એટલે આપણે એડમ સ્મિથના જે વિચારો છે એમાં રાજ્યના કાર્યો, રાજ્યના કર્તવ્યો, મેં કીધું તેમ કે ભાઈ આટલી બાબતો પૂરતો રાજ્યનો હસ્તક્ષેપ અનિવાર્ય છે. પણ દરેક આર્થિક બાબતોમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે રાજ્યનો હસ્તક્ષેપને એ અવગણે છે. ઓકે, ત્યાર પછી જે આપણે ખાસ જે ચર્ચા કરવાની છે એ છે રાજ્યના, આપણે કહીએ તો ખાસ કરીને સ્મિથના રાષ્ટ્રીય અર્થવિધાન વિશેના વિચારો. રાષ્ટ્રીય અર્થવિધાન એટલે મેં કીધું તેમ કે જે રાજ્ય છે એ રાજ્યની ખાસ કરીને સરકાર છે, સરકારની આવક, ખર્ચ અને દેવા સંબંધી જે કંઈ પણ વ્યવહારો છે એનો જે અભ્યાસ જે છે તેને આપણે રાષ્ટ્રીય અર્થવિધાન કહીએ છીએ. અને રાષ્ટ્રીય અર્થવિધાન વિશેના મેં આપણે લાસ્ટ પીરિયડમાં પણ થોડીક ચર્ચા કરેલી હતી કે એડમ સ્મિથે જે એનું સંપત્તિનું શાસ્ત્ર છે એ સંપત્તિના શાસ્ત્ર નામના પુસ્તકમાં 5મા એનો જે વિભાગ છે, સેક્શન છે, એમાં એની ખૂબ ડિટેલથી ચર્ચા કરેલી છે. આપણે કેટલાક રાજ્યના કાર્યો જોઈ ગયા કે ભાઈ રાજ્યએ આર્થિક બાબતોમાં લિબરલાઇઝેશન, જેને અત્યારે આપણે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ, એના એ હિમાયતી તો હતા જ, પણ રાજ્યના કાર્યો વિશે આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ સંરક્ષણનું કાર્ય રાજ્યએ કરવું જોઈએ, કાયદો અને વ્યવસ્થા અર્થતંત્રમાં જળવાઈ રહે એ માટેના પ્રયાસો રાજ્યએ કરવા જોઈએ, મેજિસ્ટ્રેટો નીમવા જોઈએ, ન્યાયતંત્ર ઊભું કરવું જોઈએ, કોર્ટો સ્થાપવી જોઈએ, દરેક શહેરોમાં જે કંઈ પણ પોલીસ વ્યવસ્થા છે એના માટે ખર્ચની ફાળવણી કરવી જોઈએ, સામાજિક અને આર્થિક માળખું, શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી જોઈએ. આ બધા આપણે એમ કહીએ કે સરકારના જે કંઈ પણ ખર્ચ અંગેના જે વિચારો છે, રાજ્યના ખર્ચ અંગેના વિચારો છે, રાષ્ટ્રીય અર્થવિધાનનો જ એક ભાગ છે. ખૂબ સરસ આપણે કહીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે ચર્ચા કરેલી છે. અને એ વખતના જે એના વિચારો છે, રાષ્ટ્રોની સંપત્તિ નામના પુસ્તકમાં, વેલ્થ ઓફ નેશન્સમાં, એની તે વખતે ખૂબ નોંધ લેવાયેલી. મેં આગળ પણ તમને કીધું તે પ્રમાણે કે તે સમયના જે ઇંગ્લેન્ડના જે શાસકો હતા એણે તે વખતે એડમ સ્મિથના વિચારો આપણે એમ કહીએ કે આર્થિક નીતિમાં અમલમાં મૂકેલા હતા. ઘણા બધા જે પ્રતિબંધો હતા વ્યાપારવાદી વિચારધારાના, એ પ્રતિબંધોને તે વખતે એલિઝાબેથ ઇંગ્લેન્ડના મહારાણી હતા, તે વખતે આપણે એમ કહીએ કે એ પ્રતિબંધોને એણે ઉઠાવેલા હતા. અને રાજ્યના જ્યાં જ્યાં હસ્તક્ષેપો હતા ત્યાં ત્યાં ખૂબ ઓછા એવા આપણે એમ કહીએ કે ક્ષેત્રો હતા કે ત્યાં પ્રતિબંધો હતા. બાકી એડમ સ્મિથની વિચારસરણી તે વખતે
ઇંગ્લેન્ડમાં અને આજુબાજુના યુરોપના ઘણા બધા દેશોમાં અમલમાં આવેલી અને લગભગ આપણે એમ કહીએ કે 150 થી 150 વર્ષ સુધી એડમ સ્મિથના વિચારોની અસર એ યુરોપની આર્થિક નીતિ, આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની નીતિ અને ઉદ્યોગ અને કૃષિ અંગેના જે વિચારો હતા, કરવેરાની નીતિ અંગેના વિચારો હતા, એની જે તે દેશોની તત્કાલીન સમયની નીતિઓ પર બહુ પ્રભાવક અસર પડેલી હતી. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે મેં કીધું તેમ કે ભાઈ રાજ્યના જે કર્તવ્યો છે, રાજ્યના કાર્યો પણ છે ને રાજ્યનું એક કાર્ય અર્થતંત્રને મુક્ત રાખવાનું પણ છે. નાગરિકોનું સંરક્ષણ હોય, અંતર્ગત ન્યાય પ્રણાલી હોય, આવા બધા જે કાર્યો છે, સામાજિક અને આર્થિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનું, તો એ દરેક રાજ્યની જવાબદારી છે. તો આપણે એમ કહીએ કે જવાબદારીને પાર પાડવા માટે રાજ્ય પાસે આવકના સાધનો હોવા જોઈએ. તો એણે આવકના સાધનો વિશેની પણ ચર્ચા કરેલી છે કે ભાઈ રાજ્યએ પોતાના કાર્યોને પાર પાડવા હોય તો કઈ રીતે એ કર્તવ્યને સારામાં સારી રીતે નિભાવી શકાય, સારામાં સારી રીતે પાર પાડી શકાય, એના માટે જે આવકના સંસાધનો છે, આવકના સ્ત્રોતો છે, આવકના જે સાધનો છે, એની પણ એડમ સ્મિથે ખૂબ સારી ચર્ચા કરેલી છે. તો એડમ સ્મિથ કહેતા હતા કે રાજ્યએ જો આવક પ્રાપ્ત કરવી હોય તો કરવેરા નાખવા જોઈએ, કર આકારણી કરવી જોઈએ, કરાધાન અંગેના એમણે વિચારો વ્યક્ત કરેલા છે. કર કેવો હોવો જોઈએ, ક્યારે નાખવો જોઈએ, કયા વર્ગ પર નાખવો જોઈએ, કયા ક્ષેત્ર પર નાખવો જોઈએ, કરવેરાનો સંપાત કોના પર પડે છે, વાસ્તવમાં કોણ કરવેરાઓ ભરે છે, આ અંગેના એના જે કંઈ પણ સિદ્ધાંતો છે એને આપણે કહીએ છીએ કરાધાનના સિદ્ધાંતો. ઉત્તમ કર વ્યવસ્થાના સિદ્ધાંતો પણ એને કહેવામાં આવે છે. એને કર કસોટીઓ પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ કેનન્સ ઓફ ટેક્સેશન. એને શું કહેવામાં આવે છે? કેનન્સ ઓફ ટેક્સેશન. તો એડમ સ્મિથે તે વખતે આપેલા છે એના વિચારો કે ભાઈ રાજ્યએ પોતાના કર્તવ્યોને, કાર્યોને જો બરાબર પાર પાડવા હોય તો રાજ્યએ પોતાના ખર્ચને જો પહોંચી વળવું હોય તો એણે કરવેરાનો સહારો લેવો જોઈએ અને કર કઈ રીતે નાખવો જોઈએ, કરના કહીએ છે, કર કહીએ છે, ટેક્સ કહીએ છે, તે કઈ રીતે નાખવો જોઈએ એ અંગેની વિચારસરણી આજે સ્મિથે આપેલા જે સિદ્ધાંતો છે તે પ્રમાણે દરેક દેશની જે કરવેરાની નીતિ છે એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કર અંગેના, કર નાખવા અંગેના જે સ્મિથના વિચારો છે, જે માર્ગદર્શક સિદ્ધાંતો છે, એને આપણે માર્ગદર્શક નિયમો પણ કહીએ છીએ. તો એમાં એનો જે પહેલો જે આપણે એમ કહીએ કે વિચાર છે એ છે સમાનતાનો સિદ્ધાંત. અને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી. પ્રિન્સિપલ ઓફ ઇક્વિટીનો મતલબ શું થાય? સમાનતા. તો કે ભાઈ એડમ સ્મિથ એવું કહે છે કે દરેક જે રાજ્ય છે, રાજ્યની પ્રજાએ આપણે એમ કહીએ કે સરકારને પોતાના કાર્યોને, સરકાર જે રાજ્ય છે એના પોતાના કાર્યોને પાર પાડવા માટે પોતપોતાની શક્તિ પ્રમાણે કર આપવો જોઈએ, ફાળો આપવો જોઈએ. એટલે રાષ્ટ્ર અથવા તો રાજ્ય કે જે સરકાર છે એ જે સમાજને સુરક્ષા પૂરી પાડે છે અને એ રાજ્યના સંરક્ષણ કવચ હેઠળ જેટલું પણ ઉત્પાદકો કરે છે, ખેતી ક્ષેત્રના હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના હોય, તો રાજ્યની સુરક્ષા કવચ હેઠળ રાજ્ય જે કંઈ પણ સંરક્ષણ અંગેના પગલાં લે છે અને એ અન્વયે જે ઉત્પાદકો, જે પ્રજા છે એ જે કંઈ પણ ઉત્પાદન કરે છે, જેટલી પણ આવક કમાય છે એ આવક
એટલે ધારો કે આપણે એમ કહીએ કે અત્યારનું જો ઉદાહરણ આપણે લઈએ તો એમ કહીએ કે ધારો કે સરકાર મેં કીધું તેમ કે આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા એટલે દેશની અંદર શાંતિ અને સલામતી માટે પોલીસ તંત્ર છે, ન્યાયતંત્ર છે એ ઊભું કરે છે, ખર્ચ કરે છે. અને બાહ્ય રાજ્યો અથવા તો બીજા દેશોના આક્રમણથી બચવા માટે મેં કીધું તેમ કે આર્મી છે, એરફોર્સ છે કે નૌકાદળ છે એના દ્વારા દેશને સુરક્ષિત રાખે છે. ઓકે, તો ધારો કે આપણે એમ કહીએ કે કોઈક વ્યક્તિ આ સુરક્ષાના માળખા હેઠળ આંતરિક અને બાહ્ય માળખા હેઠળ ધારો કે એ 2 લાખ રૂપિયા કમાય છે, તો 2 લાખ રૂપિયા કમાય છે તો 2 લાખ રૂપિયા જે કમાયો, કેમ કમાયો? તો કે ભાઈ સુરક્ષા હતી એટલે. આંતરિક અને બાહ્ય સુરક્ષા છે એ જે કંઈ પણ માણસ મહેનત કરે છે, જે એને લીધે જે કંઈ પણ કમાય છે, તે 2 લાખ કમાયો તો 2 લાખ કમાણી પર એને કર આપવો જોઈએ. ઓકે, ધારો કે કોઈક વ્યક્તિ આપણે એમ કહીએ કે 20 લાખ રૂપિયા કમાયો તો એને 20 લાખ પ્રમાણે કર આપવો જોઈએ. કોઈ એના કરતા આપણે એમ કહીએ કે 20 કરોડ રૂપિયા કમાયો તો એને એ પ્રમાણે કર આપવો જોઈએ. એટલે દેશની સુરક્ષા હેઠળ એ જેટલું પણ કમાય છે, જેટલી પણ આવક પ્રાપ્ત થાય છે, એ આવકના પ્રમાણમાં એને કર આપવાનો છે. એટલે કે ઓછી આવક કમાઈ છે એને વધારે કરવેરો આપવાનો અને વધારે કમાઈ છે તેને ઓછો કરવેરો આપવાનો, એવું અહીંયા એડમ સ્મિથ કહેવા માંગતા નથી. એડમ સ્મિથ આપણને એવું કહેવા માંગે છે કે દેશની સુરક્ષા હેઠળ જે વ્યક્તિ, જે પેઢી, જે કંપની જેટલું કમાય છે એ પ્રમાણે એના કરવેરા એને આપવા જોઈએ, જેને આપણે કહીએ છીએ કેનન્સ ઓફ ઇક્વિટી, સમાનતાનો સિદ્ધાંત. કરાધાનનો, કરવેરાનો એને આપણે કહીએ છીએ સમાનતાનો સિદ્ધાંત. સમાનતાનો સિદ્ધાંત એટલે મેં કીધું તેમ કે બધા ઉપર સરખો કર નહીં, ઓછું કમાય છે તે ઓછો વેરો ભરે, વધારે કમાય છે તે વધારે વેરો ભરે. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે પહેલો એમણે સિદ્ધાંત આપેલો સમાનતાનો સિદ્ધાંત, કરવેરા ઉઘરાવવા માટેનો. કરાધાન કહેવામાં આવે છે ને ટેક્સેશન કહેવામાં આવે છે, એને કેનન્સ ઓફ ટેક્સેશન એવો નામ પણ આપવામાં આવે છે. ઓકે, બીજો જે એમણે સિદ્ધાંત આપેલો હતો એ છે નિશ્ચિતતાનો સિદ્ધાંત. ઓકે, જે બીજો સિદ્ધાંત છે તે શું છે? નિશ્ચિતતાનો સિદ્ધાંત, કન્ટિન્યુટી, પ્રિન્સિપલ્સ ઓફ કેનન્સ ઓફ કન્ટિન્યુટી ઇંગ્લિશમાં એને આપણે એવું કહીએ છીએ. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે રાજ્યએ, સરકારે, કારણ કે કરવેરા સરકાર નાખતી હોય છે, તો રાજ્યએ વ્યક્તિઓ પર જે કર નાખવાનો છે તે કેવો છે? ચોક્કસ હોવો જોઈએ. કર આકારણી જે છે તે ચોક્કસ કરેલી હોવી જોઈએ. કોણે કેટલો કર ભરવાનો છે તે સુસ્પષ્ટ હોવું જોઈએ. ક્યારે કર ભરવાનો છે, એનો સમયગાળો કયો છે, કઈ પદ્ધતિ દ્વારા એને વેરો ભરવાનો છે અને કેટલો ભરવાનો છે, એની સ્પષ્ટ ચોખવટ એમાં થયેલી હોવી જોઈએ. એડમ સ્મિથ શું કહે છે? નિશ્ચિતતાના સિદ્ધાંત અન્વયે, કેનન્સ ઓફ કન્ટિન્યુટી અન્વયે, સર્ટેનિટી અન્વયે એ આપણને એવું કહેવા માંગે છે કે જ્યારે પણ રાજ્ય દ્વારા કર નાખવામાં આવે તો કઈ વ્યક્તિએ કેટલો કર ભરવાનો છે તેનો ચોક્કસ સ્પષ્ટ આદેશ મળવો જોઈએ. એ ક્યારે ભરવાનો છે, કઈ પદ્ધતિ દ્વારા ભરવાનો છે, કેટલી રકમ ભરવાની છે, કરની રકમ જ્યારે નક્કી કરવામાં આવતી હોય રાજ્ય દ્વારા ત્યારે આત્મલક્ષીપણું કે મનસ્વીપણું હોવું જોઈએ નહીં, અનિશ્ચિત નહીં હોવી જોઈએ. જો અનિશ્ચિતતા હોય, મનસ્વીપણું હોય તો જે અધિકારીઓ છે કરવેરા ઉઘરાવનાર એ કેવા બની જાય? લાંચિયા બની જાય, ભ્રષ્ટાચારી બની જાય, ઉદ્ધત બની જાય, મન ફાવે તે રીતે કર લે છે. એ ફ્રાન્સની વિચારધારામાં આપણે જોઈ ગયા આગળ પ્રકૃતિવાદમાં કે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કઈ રીતે
આખું લાંચિયું તંત્ર ઉદ્ભવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ એવું કહે છે કે કરવેરા નિશ્ચિત હોવા જોઈએ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે ધારો કે 2021 અને 22ના વર્ષના કરવેરા કોણે કેટલા ભરવાના છે તે દર ફેબ્રુઆરી મહિનાના આપણે હવે નેક્સ્ટ ફેબ્રુઆરી મહિનામાં બજેટ બહાર પડશે, અંદાજપત્ર, જાહેર અંદાજપત્ર, એમાં સરકાર નક્કી કરી દે કે ભાઈ આટલી આવક કમાનાર વ્યક્તિ પર આટલા ટકા દર ભરવાનો. બરાબર, આપણે દર બજેટમાં જોઈએ છે અંદાજપત્રમાં કે કોણે કેટલો ટેક્સ ભરવાનો એની વર્ષ અગાઉ સરકાર, આપણા ભારત સરકાર માહિતી આપે છે. ઓકે, કઈ રીતે ભરવાનો, ક્યારે ભરવાનો, દર 3 મહિને એનું રિટર્ન ભરવાનું છે, દર મહિને ભરવાનું છે કે વર્ષના અંતે ભરવાનું છે, એની સ્પષ્ટ બાબતો આપણને બજેટમાં નાણામંત્રી જે છે જ્યારે બજેટ સંસદમાં જાહેર કરતા હોય છે ત્યારે આપણને સ્પષ્ટ કહેવામાં આવે છે. પછી કઈ પદ્ધતિ એ ભરવાનો, તમે ઓનલાઈન પણ ભરી શકો, ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકો, ડેબિટ કાર્ડથી પણ ભરી શકો, ઇન્કમ ટેક્સ કે સેલ ટેક્સ કે જીએસટીની ટેક્સ જે એમાં છે તો તેમાં તમે રોકડ પણ જમા કરાવી શકો. કઈ રીતે ભરવાનો છે, ક્યારે ભરવાનો છે, તો કે ભાઈ સરકાર ટાઈમ આપે આપણને કે ભાઈ 30 જૂન સુધી કે 31 જુલાઈ સુધી કેટલા ટકા એટલે કેટલો તમારે આવક પ્રમાણે ટકાવારી પણ નક્કી કરવામાં આવે છે. તો અત્યારે આપણે આજની જે કરવેરા પદ્ધતિ છે એમાં નિશ્ચિતતાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત તો છે જ કે ભાઈ આપણે જે સામાન્ય વ્યક્તિ જે કરવેરો ભરે છે એના કરતા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ વધારે કરવેરા ભરે છે. તો પહેલો સિદ્ધાંત પણ થાય છે અત્યારે સમાનતા, વધારે આવક કમાય છે ઓછી ટેક્સ ભરે છે. બીજું નિશ્ચિતતા, આ રીતે મેં કીધું તેમ અંદાજપત્રમાં તમામ બાબતો આવરી લેવામાં આવે છે. તમામ ક્ષેત્રની આવકોને ધ્યાનમાં રાખીને ક્યારે કોણે કેટલો ટેક્સ ભરવાનો, કઈ રીતે ભરવાનો, ક્યાં ભરવાનો, એનો સમગ્ર ચિતાર આપણને નાણામંત્રી સંસદમાં બજેટ સ્પીચ વખતે આપણને કહે છે. પછી એને પાર્લામેન્ટમાંથી પસાર કરીને નિયમો બનાવવામાં આવે અને પછી આપણે જોઈ શકીએ છીએ કે આવકવેરાની જે વેબસાઇટ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો છે કે ટેક્સ કન્સલ્ટન્ટો છે તે આપણને માહિતી આપે કે ભાઈ આ રીતે આ બજેટમાં આટલો ટેક્સ ભરવાનો છે, આ રીતે ભરવાનો છે, ઓનલાઈન ભરવાનો છે. પછી ત્રીજો જે ખ્યાલ છે તે એને આપણે કહીએ છીએ સુગમતાનો સિદ્ધાંત. સુગમતા, હા, તો કે ભાઈ એડમ સ્મિથ એવું કહે છે કે કર આકારણી અથવા તો કર જ્યારે નાખવામાં આવે છે ત્યારે એમાં કર ભરનારને કોઈ પણ જાતની મુશ્કેલી પડવી નહીં જોઈએ. કર ભરનારને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. અને બીજું કે જ્યારે પણ કર નાખવામાં આવે ત્યારે કર આપનારની સગવડતાને ધ્યાનમાં લેવાની ખાસ જરૂર હોય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જ્યારે કોઈ પણ પ્રકારનો ટેક્સ નાખવામાં આવતો હોય તો કર ભરનારને કર ભરવામાં એક તો ફેસિલિટી હોવી જોઈએ, અનુકૂળતા હોય તે પ્રમાણે કરવેરો નાખવો જોઈએ. કે ધારો કે આપણે એમ કહીએ કે દિવાળીનો સમય હોય અને જે ધંધાદારી વ્યક્તિ હોય છે, બજારમાં તેજી હોય, તહેવારોની સિઝન હોય ત્યારે તેજી હોય, ત્યારે બધા ધંધાદારીઓ છે, દુકાનદારો છે તે બધા વ્યસ્ત હોય, તો તે સમયે સરકારે કરવેરો નાખવો જોઈએ નહીં. કે જ્યારે એકદમ કમાણી એના ગ્રાહકો એના પુષ્કળ હોય, ફૂલ ફ્લેજમાં ચાલતી હોય વ્યાપારિક પ્રવૃત્તિઓ, વેચાણની પ્રવૃત્તિઓ. સુગમતા એટલે શું કે દાખલા તરીકે ખેડૂતો પર કઈ ટેક્સ નાખવાનો હોય અને વાવણીનો સમય હોય ત્યારે ટેક્સ નાખે તો આપણે એમ કહીએ કે એ સુગમ નથી. કોઈ પણ કર ભરનાર વ્યક્તિ છે એને દુઃખ થાય કે આવા સમયે એક તો પૈસાનો ખર્ચ એક બાજુ થતો હોય,
બીજી બાજુ કમાવાની તકો હોય ને તે સમયે ટેક્સ ભરવાનો. તો આપણે એમ કહીએ કે ખેડૂતો પર જ્યારે ટેક્સ નાખવાનો હોય ત્યારે કાપણીની સિઝન હોય, લણણીની સિઝન હોય, તો તે સમયે નાખવો જોઈએ. વેપારી વર્ગ પર જ્યારે નાખવાનો હોય ત્યારે પણ આપણે એમ કહીએ કે જ્યારે થોડી ઘણી ધંધાકીય સુગમતા હોય તેવા સમયે નાખવો જોઈએ. બાળકો એક જ મિનિટ, હા સાહેબનો ફોન છે, હું જરાક વાત કરી લઉં સર સાથે. 2 મિનિટ આપણે પોઝ કરીએ છીએ હમણાં. 2 મિનિટ, હા ચાલુ રાખજો. આપણે 2 મિનિટ પછી પાછા ભેગા થઈએ. सुधा ओ सुधा बोल नहीं बोल हूँ के अरे बोल वैशाली हाँ बोल कोई ना बोला नहीं कोई बोलते भी नहीं હા તો બાળકો આપણે જે ચર્ચા કરતા હતા એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે એડમ સ્મિથે જે કરવેરા અંગેના જે સિદ્ધાંતો આપેલા હતા, જેને આપણે કરાધાનના સિદ્ધાંતો પણ કહીએ છીએ, ઉત્તમ કર વ્યવસ્થાના સિદ્ધાંતો પણ કહીએ છીએ. એમાં 2 મુખ્ય, એક તો પહેલો સમાનતાનો સિદ્ધાંત, પછી નિશ્ચિતતાનો સિદ્ધાંત, ત્રીજો આપણે જોયો સુગમતાનો સિદ્ધાંત, અને ચોથો જે સિદ્ધાંત છે
તેને આપણે કરકસરનો સિદ્ધાંત કહીએ. એટલે સામાન્ય રીતે ચોથા સિદ્ધાંતમાં એવું કહેવા માંગે છે એડમ સ્મિથ કે જ્યારે પણ કર નાખવામાં આવે છે અને જે દરે કર નાખવામાં આવે છે એ કરની રકમ છે. એટલે આપણે એમ કહીએ કે કર જ્યારે લોકો પર નાખવામાં આવે છે અને લોકો જ્યારે કર આપે છે તો એ કર ઉઘરાવવાનો ખર્ચ વધારે થવો જોઈએ નહીં. એટલે આપણે એમ કહીએ કે કર રૂપે જે રકમ એકત્ર કરવામાં આવે છે અને જે તિજોરીમાં જે રકમ જમા થાય છે એમાં ઓછામાં ઓછો તફાવત ફેર હોવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે કર ઉઘરાવવાનો ખર્ચ વધારે હોવો જોઈએ. એટલે લોકોના ખિસ્સામાંથી જે જતી કર રૂપી આવક છે તે અને સરકારની જે તિજોરી છે એમાં જમા થતી જે આપણે એમ કહીએ કે રકમ છે એ બે વચ્ચે આપણે એમ કહીએ કે બહુ તફાવત હોવો જોઈએ નહીં. એટલે આપણે એમ કહીએ કે જે કંઈ પણ કર લેવામાં આવે છે તો આ સિદ્ધાંતોનું જો પાલન કરવામાં આવે તો આપણે એમ કહીએ કે કર ની રકમ રાજ્ય પાસે વધારે આવે, કરના જે વહીવટ માટે ખર્ચ થાય છે તે ઓછામાં ઓછો થાય. બીજું એડમ સ્મિથ એવું પણ આપણને કહે છે કે જ્યારે કર નાખવામાં આવતો હોય ત્યારે કર વેરાનું દર એવો હોવો જોઈએ કે લોકો એ ધંધામાં પડતા અચકાય ખચકાય તો તેવા વ્યવસાયો પર, તેવા ઉદ્યોગો પર, તેવા ધંધાઓ પર કરવેરાનું માળખું હળવું કરવું જોઈએ. કારણ કે જો આપણે એમ કહીએ કે લોકો કરવેરાને લીધે જો ઔદ્યોગિક પ્રવૃત્તિ કે ઉત્પાદકીય પ્રવૃત્તિ કરતા જો અટકે તો આપણે એમ કહી શકીએ કે રોજગારી જે છે તેમાં રોજગારીની તકો ઓછી સર્જાય, રાજ્યને નુકસાન થાય, આવકરૂપી નુકસાન થાય. બીજું આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ એવું પણ કહેતા હતા કે ભાઈ કર માંથી લોકો છટકી ન જાય, છટકવાની વૃત્તિ ઉપસ્થિત ન થાય અને જ્યારે આપણે એમ કહીએ કે કર એવો નાખવામાં આવે ને લોકો છટકી જતા હોય ને રાજ્ય જ્યારે આપણે એમ કહીએ કે એની સંપત્તિ જો જપ્ત લે તો એને લીધે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ઉત્પાદનના જે ઉત્પાદક સાધનો છે એનું પ્રમાણ પણ ઘટે. કર ઉઘરાવવાની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેથી કરીને વારંવાર લોકો આપણે એમ કહીએ કે અધિકારીઓ પાસે જતા ન હોવા જોઈએ. અસંતોષ આપણે એમ કહીએ કે અસંતોષ અને કર ભરનાર વ્યક્તિને અસંતોષ કે માનસિક ત્રાસ ન થાય એ પ્રમાણે આપણે એમ કહીએ કે રાજ્યએ કરવેરા માળખું ગોઠવવું પડે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના જે કરાધાન કર કોના પર નાખવો જોઈએ, ક્યારે નાખવો જોઈએ એની ચર્ચા કર્યા પછી કર સામાન્ય રીતે જમીન પર નાખવો જોઈએ એવું એમનું કહેવું હતું. એટલે સામાન્ય રીતે નફો છે, વેતનો છે એના પર કર નાખવો ન જોઈએ એવી જે એમની વિચારધારા હતી. કારણ કે
સામાન્ય રીતે જો નફા પર કર એટલા માટે ના પાડતા હતા કે જ્યારે બજારમાં હરીફાઈમાં વધારો થતો હોય, પ્રતિસ્પર્ધા વધતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કઈ રીતે કહી શકીએ કે ભાઈ હરીફાઈ થતી હોય તો સ્વાભાવિક છે કે નફો ઓછો થાય, અને નફો ઓછો થાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે હરીફાઈ વધવાને લીધે નફો ઘટી જાય, અને એના પર જો કર નાખવામાં આવે તો ઉત્પાદકો જે છે, સાહસિકો છે, એની સાહસિક વૃત્તિમાં ઘટાડો થાય. બીજું કે નફાનો દર જાળવી રાખવા માટે મૂડીપતિઓ જે છે તે ગ્રાહકો પર પોતાનો કર એ શિફ્ટ કરતા હોય છે. અને એ જ રીતે જો આપણે એમ કહીએ કે ઉત્પાદકો જ્યારે ઉપભોક્તાઓ કે ગ્રાહકો પર કર ખસેડી નાખતા હોય ત્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધારે આવે એટલે વેતન વધારાની માંગણી થાય, એટલે ઊંચા પગારોની માંગણી થાય, એને પરિણામ સ્વરૂપ ભાવોમાં ઉત્તરોત્તર વધારો થાય. ટૂંકમાં આપણે એમ કહીએ કે એડમ સ્મિથ જમીન માલિકો જે છે એ જમીન માલિકો પર જમીનના ઉપયોગ બદલ જે ભાડું કમાય છે જમીનદારો, એના ઉપર કર નાખવાના હિમાયતી હતા. અને પોતાની જમીન જો જે લોકો ખેડતા હોય એના પર આપણે એમ કહીએ કે નીચા દરે કરવેરો નાખવો જોઈએ, પણ જે જમીન માલિકો જાતે ખેતી કરતા નથી પણ અન્ય ત્રાહિત વ્યક્તિઓ પાસે ખેતી કરાવે છે એના પર ઊંચા દરે કરવેરો નાખવો જોઈએ એવું કહેતા હતા. એટલે જે જમીન માલિકો આપણે એમ કહીએ કે જે એના આપણે એમ કહીએ કે જમીન ખેડવા માટે જે વ્યક્તિઓને આપેલી છે એને જો એના સ્વાતંત્ર્ય પર જ્યારે કોઈક આવા જમીનદારો હસ્તક્ષેપ કરતા હોય તો એના પર ઊંચા દરે કરવેરા નાખવાનું સ્મિથ આપણને સૂચવે છે. બીજું મોજશોખની જે વસ્તુઓ છે એ મોજશોખની ચીજો પર ખાસ કરીને આપણે એમ કહીએ કે ધનિકો ઉપયોગ કરતા હોય છે, એટલે એવા પર ખાસ કરવેરો નાખવો જોઈએ. તો બાળકો અહીંયા આપણે અટકીએ, તમે પણ કંટાળ્યા છો. આપણે હવે મંગળવારે સોમવારે પાછી રજા છે આપણે, એટલે મંગળવારે આપણે પાછા ભેગા થઈશું. અને જો એસાઇનમેન્ટ બાકી હોય તો દરેક જણાએ એ જમા કરાવી દેવાના. બરાબર, અહીંયાથી આપણે અટકીએ છીએ બાળકો.